કાજુ બદામ, ઘી, અડદનો લોટ, સાકર, દૂધનો માવો. તો આજે આપણે અન્નદાનમ કિચનમાં અડદિયો બનાવવાના છીએ અને મિની બજાર પાસે માનવ સેવા કલ્યાણ ટ્રસ્ટમાં 40 જેટલી બહુદિવ્યાંગ બહેનો રહે છે એને જમાડવા માટે જવાના છીએ. વેલકમ ટુ અન્નદાનમ સ્ટોરી. ઘી, બદામ, કાજુ. આપણે જે અડદિયામાં ડ્રાયફ્રૂટ નાખવાના છે, કાજુ અને બદામ, એને આપણે ઘીમાં રોસ્ટ કરી રહ્યા છીએ, એટલે આપણે રોસ્ટેડ કાજુ બદામ નાખીશું. રોસ્ટેડ કાજુ બદામ. તો દોસ્તો હવે આપણે અડદિયો બનાવવાની પ્રોસેસ ચાલુ કરશું. એના માટે સૌપ્રથમ આપણે અડદનો લોટ જે ચાળેલો હતો એ આપણે આમાં નાખીને શેકવા માટેની પ્રોસેસ તરફ આગળ વધીશું. ના તો કુલર બનાવ્યું બિઝનેસ રીતે. દૂધનો માવો, હું નીચેથી જ કરું છું. નીચે કેમ નથી દેતું? એટલું હલાવી છે જોઈ. ધીમે ધીમે તો આપણો અડદનો લોટ શેકાઈને મસ્ત ચકાચક ઢીલો થઈ ગયો છે, જોઈ શકો છો તમે.
તો હવે આપણે અડદિયામાં સાકરનો યુઝ કરવાથી આપણે સાકરની ચાસણી લેશું, એની પ્રોસેસ આપણે ચાલુ કરી દીધી છે. સાકર તો હવે આપણે ચાસણીમાં સાકરની ચાસણીમાં અડદિયાનો લોટ જે શેકેલો ઘી સાથે એ મિક્સ કરીએ છીએ અને એ થઈ જાય એટલે આપણો અડદિયો રેડી. કાજુ બદામ, તો હવે આપણે જે મિની બજાર આશ્રમમાં બહુ દિવ્યાંગ ધરાવતી જે બહેનો છે એમને જે આપણે જમાડવા જવાનું છે એના માટે આપણે ગરમા ગરમ મોહન અડદિયો ડબ્બામાં ભરી રહ્યા છીએ. અડદિયો બનાવ્યો અને આ માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ જે મિની બજાર ખાતે આવેલું છે ત્યાં 40 જેટલી બહેનો છે બહુ દિવ્યાંગ ધરાવતી, એમને પ્રેમથી અડદિયો જમાડ્યો. તો આ જ રીતે અમારો સપોર્ટ કરવા માટે અમારી બંને ચેનલ